સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બરાબર જંગ જામ્યો છે ત્યારે ભાજપ ચૂંટણી સમિતિની આવતીકાલની બેઠક 5, 6 અને 7 એપ્રિલે ચૂંટણી સમિતિની બેઠકો મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવી હાજર રહેશે। તો 15 મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। ઉમેદવારોના નામ પર બેઠકમાં આખરી મહોર લાગશે। તો 5, 6 અને 7 આ 3 દિવસમાં આખરી મહોર લાગવાની છે અને ઉમેદવારોના નામ પર બેઠકમાં આખરી મહોર લાગવાની છે। 3 દિવસ આ બેઠકો ચાલશે ત્યારે 15 મહાનગરપાલિકાની ઉમેદવારોની પસંદગી થશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આવતીકાલથી લઈને 3 દિવસ બેઠક ચાલવાની છે અને તે બેઠકોમાં પસંદગી થવાની છે, કયા કયા નામો યોગ્ય છે, જીતી શકે એવા કયા નામો છે તેની પસંદગી થવાની છે, શું વધુ માહિતી? જી, ચોક્કસ એવું કહી શકાય કે આવતીકાલથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ એટલે કે ચૂંટણી સમિતિની બેઠક 3 દિવસ સળંગ મળશે। 5, 6 અને 7 આ 3 દિવસ બેઠકોનો દોર ચાલશે। જે પ્રકારે સંકલન સમિતિ અને ત્યારબાદ ઝોન વાળા જે નામોની યાદી જેમ જેમ ફાઇનલ થતી જશે એ પાર્લામેન્ટરી બોર્ડમાં એટલે કે ચૂંટણી સમિતિમાં મૂકવામાં આવશે અને એમાં આખરી પસંદગીનું જે ધોરણ છે એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। સ્વાભાવિક છે કે પ્રથમ તો પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે નોર્મ્સ ને નિયમો અંતર્ગત સ્કૂટીને થઈને જે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નામો મુકાતા હોય છે એ નામો ઉપર જીતી શકે એવા કેટલા ઉમેદવારો છે એ ઉમેદવારોને ધ્યાનમાં રાખીને આખરી પસંદગી કરવામાં આવશે। ચોક્કસ એવું કહી શકાય કે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 6 એપ્રિલથી એટલે કે ભાજપના સ્થાપના દિવસથી થઈ રહી છે। ત્યારે ભાજપ દ્વારા પણ આખો કાર્યક્રમ ઘડી કરવામાં આવ્યો છે અને જેમ જેમ પાર્લામેન્ટરી બોર્ડ નામોનું ક્લિયરન્સ આપતું જશે એમ ભાજપના ઉમેદવારો 6 તારીખથી પોતાના ઉમેદવારી ફોર્મ ભરવાના પણ શરૂ કરી દેશે। જી, આભાર હિતલ માહિતી આપવા બદલ।